નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મીરા એકેડમીમાં અત્યારે હાલમાં એટલે કે જે સમય ચાલે છે, આપણી જે ગુજરાત પોલીસ ભરતી 2024-25 છે તેને લગતા તમામે તમામ અપડેટ્સ વિડીયોઝની સાથે અમારી સાથે જોડાઈ રહો. તો જોડાવા માટે શું કરવું પડશે? તો જોડાવા માટે મીરા એકેડમીનું જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો. આ ઉપરાંત અમારા જે વિડીયોઝ આવે છે તેને લાઇક કરો, શેર કરો અને આગળ વધો. બીજું કહેવાનું, આજનો આપણો ટોપિક બહુ ખાસ લઈને આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં કે સર એક્ઝામની પોલીસની જે ડેટ ક્યારે આવશે, જે પીએસઆઈની છે તે પીએસઆઈની એક્ઝામ ડેટ ક્યારે આવશે? હું કોઈ પેપર કાઢવા વાળો નથી, પણ હું તમને એક અંદાજિત તારીખ તો કહી શકું કે ના કહી શકું કે વિદ્યાર્થીઓ કે ત્રીજા મહિનામાં, ચોથા મહિનામાં કઈ તારીખ એમ સંભવિત છે. તો તેની જ અપડેટ માટે હું તમારી માટે એક વિડીયો લઈને આવ્યો છું કે નવી માહિતી કોની કે એક્ઝામ ડેટની. કોઈ સાચી માહિતી નથી આવી, ટેન્ટેટિવ છે, અંદાજિત માહિતી છે. આપણે કોઈ પણ ઘણો અંદાજિત અનુમાન લગાવી શકો કે ના લગાવી શકો, લગાવી શકીએ કે ના લગાવી શકીએ, બસ એ જ અનુમાન મારું છે. અને તે અનુમાન જે મને માહિતી મળે છે તે માહિતીના આધારે હું તમને એક ડેટ આપું છું. તો ચલો જોઈએ ડેટ. તો પીએસઆઈની એક્ઝામ ડેટની નવી માહિતી. તો આગળ જઈએ તો પીએસઆઈની એક્ઝામ ડેટની માહિતી શું હોઈ શકે સર? તો કે આપણને ખબર છે આપણી એક્ઝામ કઈ છે, કઈ છે? પેન પેન્સર એટલે કે સીબીટી નથી, સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ નથી. તો કે સર વાત તો સાચી, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ નથી, તો શેના દ્વારા એક્ઝામ લેવામાં આવશે? તો આ એક્ઝામ કેવી હશે? લેખિત હશે. હવે લેખિત એટલે ખબર પડે કે ના પડે? પ્રી આવશે, એટલે કે પહેલા પ્રી આવશે, એમાં ઓએમઆર વાળી એટલે કે મેં પ્રી લખી દીધું, ઓકે, લેખિત લખી કાઢ્યું. એમસીક્યુ ટીક કરવા વાળી લેખિતમાં કહી દઉં એમસીક્યુ. કઈ? પ્રીની વાત કરું. કઈની વાત કરું? પ્રીની વાત કરું. પહેલા જ કહી દઉં છું પ્રીની વાત કરું છું. હવે જે લેખિત માટે, હવે લેખિત એક્ઝામ માટે તમને શું લાગે છે ક્યાં લેશે? સરકારી કાર્યાલયમાં લેશે? ના, તમને ખબર છે કે જીપીએસસી ની એક્ઝામો ક્યાં લેવાય? સ્કૂલોમાં લેવાય. તો આ એક્ઝામ પણ ક્યાં લેવાશે? સ્કૂલમાં લેવાય. ક્યાં લેવાય? સ્કૂલમાં. ઓકે સર, સ્કૂલમાં તો લેવાય, વાત સાચી. હવે જો શું કરશે પોલીસ ભરતી બોર્ડ, બધી સ્કૂલોનો શું મંગાવશે? ડેટા મંગાવશે. શું મંગાવશે? ડેટા. તો કે ડેટાની અંદર કઈ તારીખે સ્કૂલોમાં માહિતી, અને મારા મત મુજબ તો ને એક્ઝામ તો ને 10મા વાળાની એક્ઝામ પછી જ આવશે. 10મા વાળાની એક્ઝામ પછી એટલે કે ત્રીજા મહિના. હવે ત્રીજા મહિનાની એન્ડિંગમાં આવશે. આજે સ્કૂલ તમને ખબર જ છે, કારણ કે સ્કૂલો ઉપર શું હોય છે? લોડ હોય છે કે પહેલા તો 10મા વાળાની એક્ઝામ પતી જાય. જે 1 થી 9 ધોરણ વાળાની એક્ઝામ હોય એમની એપ્રિલમાં જતી હોય, એપ્રિલ શરૂઆતમાં જતી હોય. નતર જે 1 થી 9 વાળા હોય એમની એક્ઝામ ક્યાં જાય? એપ્રિલમાં જાય, એપ્રિલની શરૂઆતમાં જાય અથવા તો માર્ચ એન્ડિંગમાં જાય છે. તો વચ્ચે એવો કયો રવિવાર હોય? ધારો કે 30 તારીખે, 30 તારીખની આજુબાજુ રવિવાર છે, તો એ 30 તારીખે 30/3/2025 ના રોજ શું આવે છે? રવિવાર આવે. શું આવે છે? રવિવાર આવે. આ દિવસે મારા મત મુજબ અને મને જે માહિતી મળે છે તેની આધારે કે જે પીએસઆઈ ની એક્ઝામ 30/3/2025 ના રોજ લેવાય છે. જો આયોજન, હવે આપણને ખબર છે કે હવે 1-2 દિવસની અંદર જે પીએસઆઈ નું જે રનિંગ પૂરી થઈ છે, રનિંગ પૂરી થઈ ગઈ તો પછી વધ્યું શું કે તમને પૂરો 2 મહિનાનો સમય મળે છે. કોનો? 2 મહિનાનો સમય. આ 2 મહિનાના સમયની અંદર તમે તમારી તૈયારી પણ કરી શકો અને ભરતી બોર્ડ પોતાનું આયોજન પણ કરી શકે છે. તો તમારે શું ધ્યાન રાખવાનું, અચૂક ધ્યાન રાખવાનું કે તમારી પાસે ઓછામાં ઓછા 2 મહિના છે. કેટલા? 2 મહિના. 2 મહિનાથી વધારે મળશે તો આપણું નસીબ, પણ 2 મહિના, આ 2 મહિનાની અંદર આપણે તૈયારી કરવાની છે, આપણું રિવિઝન કરવાનું છે. ઘણા નમૂના એવા હશે જેણે પરીક્ષાની તૈયારી શરૂ નહીં કરી હોય, એમણે તૈયારી શરૂ કરવાની. તો આ 2 મહિનાની અંદર આપણે શું કરવું છે? પૂરેપૂરી તૈયારી કરવી છે. જે લેખિત એક્ઝામની પ્રીની વાત કરું છું, તો કઈ તારીખ હોઈ શકે? 30/3/2000. જો ભરતી બોર્ડ થોડું વહેલા આવી જાય તો એને 1 અઠવાડિયું પહેલા, 1 અઠવાડિયું એટલે કે આનાથી 1 અઠવાડિયું જાવ તો 23/3/2025 ના રોજ રવિવાર આવશે. શું આવશે? રવિવાર. અને સર કે આ તો તમે વહેલાની વાત કરી. સર આપણું ગુજરાત બોર્ડ ખબર છે આપણને લેટ થાય છે. હા, કે એક્ઝામની ફિઝિકલની વાત કરી હતી તો કે કઈ 25/11/2024 ના રોજ શરૂ કરી દેશે, પણ એ લોકોએ પહેલા મહિનામાં શરૂ કરી. તો કે 1-2 મહિનો લેટ થાય. તો લેટ થાય તો હવે કેટલી લેટ કરશે?
તો વધુમાં વધુ જો વહેલા કરે તો, અને જો લેટ કરે ને એટલે કે મોડા કરે તો કે મોડા ક્યારે 14/4/2025 ના રોજ. આ 14 તારીખે જો રવિવાર આવતો હશે ને, આ રવિવાર, આ લોકો શું લઈ લેશે? તમારી પીએસઆઈ ની એક્ઝામ ની વાત કરું છું. અહીંયા કોન્સ્ટેબલ વાળાની એક્ઝામ ની વાત કરતો નથી. ફક્ત ને ફક્ત પીએસઆઈ ની કઈ પ્રી ની વાત ચાલે છે. ઓકે, મેન્સ એ 2 નંબરની વાત છે, પણ પીએસઆઈ મેન્સ ની પ્રી ની વાત કરું છું. તો કે પ્રી આટલી તારીખમાં, કઈ તારીખમાં? વધુમાં વધુ 30 તારીખ વહેલા કરશે તો એને એક અઠવાડિયું પહેલા 23/3/2025, અને જો મોડું થઈ તો 15 દિવસનો વધારાનો ટાઈમ મળી જશે. 14/4/2025 ના રોજ તમારી એક્ઝામ લેવાઈ શકે. આ તમને જે આપું છું તે અનુમાનિત છે. શું છે? અનુમાનિત. હા, હું કઈ ભરતી બોર્ડને એક્ઝામનું સેટઅપ કરવા નતો ગયો તો કે હું કહું કે માહિતી લીક કરું. હું શું કહું છું તમને? એક અનુમાનિત આ તારીખ કહું છું તો કે તમારી પાસે ઓછામાં ઓછા 2 મહિના છે. 2 મહિનાની અંદર ઘસી કાઢો, ચોપડીઓ દેખાડ દો. 2 મહિના એવી તનતોડ મહેનત કરો કે જે લોકો તમને કહેતા હોય ને કે તારાથી નહીં થઈ શકે, 2 મહિના જ સાંભળવાનું છે. 2 મહિનામાં પ્રી પાસ કરજો, પછી મેન્સ આવશે, અને પછી બધું પાસ થઈ ગયા પછી 1 વર્ષની અંદર પીએસઆઈ ની વર્દી આવશે, અને પછી આપણે કહીશું બોલ હવે તારે શું કેવું છે. ઓકે, તો જેમની એક્ઝામ છે અથવા તો જે પાસ થઈ ગયા છે, જેમની પીએસટી પાસ થઈ ગઈ છે, એટલે કે શારીરિક કસોટી જેમની પાસ થઈ ગઈ છે પીએસઆઈ ની, તેમના માટે મારા તરફથી અને અમારે મીરા એકેડમી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને હવે જોડાઈ જાઓ મારી સાથે કે હવે એક્ઝામની તૈયારી તનતોડ મહેનત કરીને લાગો. અમે પણ મહેનત કરીશું. મહેનત અમારે એકલા હાથે નહીં થાય, તમારે પણ અમારી સાથે જોડાવવું પડશે. ઓકે, તો જોડાઈ જજો અમારી સાથે. જોડાવા માટે અમારું જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી રાખો, બેલ આઇકનને પ્રેસ કરી દો, અને અમારા વિડીયોઝને લાઈક કરો, શેર કરો. ફરીથી મળીશું આવા જ કોઈક નવી માહિતી, નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.